નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર વિગતવાર। ગઈકાલે નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાપુરા બ્રિજના નામે જે જગ્યા ઓળખાય છે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, ત્યાં એક સંદિગ્ધ ચીજવસ્તુ મળેલી આવેલી, જે સંદર્ભે નંદેસરી પોલીસ સ્ટેશનમાં BNS 125/61 તેમજ ઇન્ડિયન રેલવે એક્ટ 1899ની અલગ અલગ કલમો અંતર્ગત એક ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો। એ ઓફેન્સ અંતર્ગત અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી માનનીય પોલીસ કમિશનર સર, એડિશનલ CP મેડમ, એમના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ નંદેસરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ACP A ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો, SOG, જુદી જુદી ટીમો બનાવી અને આ દિશાને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને કામગીરી કરી રહી હતી। ગઈકાલે અલગ અલગ પાસાઓ ઉપર ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ જે ગુનો બન્યો છે, જે બનાવ, એ સંદર્ભે ખૂબ જ તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ નો ફરિયાદી જે છે, જેનું નામ છે મુસ્તાક અહમદ મોહમ્મદ યુસુફ શેખ, ઉંમર વર્ષ 47, એ પોતે જ આરોપી તરીકે એમાં પ્રસ્થાપિત થયેલ છે અને ઊંડાણપૂર્વકની પૂછપરછમાં મુસ્તાક અહેમદ જે છે એમને આરોપી બનાવવામાં આવેલ છે। આ દિશામાં હજુ ઊંડાણપૂર્વક તપાસ પોલીસ કરી રહી છે। મુસ્તાક અહેમદ કોણ? મુસ્તાક અહેમદ જે છે એ રેલવેના હાલમાં તો આર્મીમાંથી રિટાયર્ડ થયેલ કર્મચારી છે અને રેલવે પોલીસ દ્વારા એને 3 વર્ષના કોન્ટ્રાક્ટ માટે એમને ફરજ પર લેવામાં આવેલા 2024 થી 2026। આરોપી જે છે એ જ ફરિયાદી હતા, એટલે અલગ અલગ દિશામાં પોલીસ તપાસ કરી રહી હતી। એ દરમિયાન અમુક સાયોગિક પુરાવા અને એની શંકાસ્પદ હિલચાલ જે છે એને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ જે છે એના દ્વારા કડક પૂછપરછ કરવામાં આવતા એને એની કબૂલાત કરી છે। મુસ્તાક અહેમદ જ્યારે લાઇન પર ફરતો હતો ત્યારે એને આ કૃત્ય કર્યું, શું એને RPFને સારું દેખાડવા માટે આવું કર્યું છે? હમણાં જ મેં વાત કરી એ પ્રમાણે કે એમને 3 વર્ષના કોન્ટ્રાક્ટ તરીકે એમને લેવામાં આવ્યા છે અને રેલવે પોલીસની પોલિસી પ્રમાણે જે કોઈ કર્મચારી સારું કામ કરે એને એક્સટેન્શન મળે અથવા તો એને રિવોર્ડ મળે, એ હેતુથી એને આ પ્રકારનું કૃત્ય કર્યું એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં આવ્યું છે। વધુ પૂછપરછ ચાલુ છે। રાજ્ય સરકારની કોઈ બીજી એજન્સી આમાં ઇન્વોલ્વ થઈ છે? અત્યારે વડોદરા શહેર પોલીસની વિવિધ એજન્સીઓની પર કામ કરી રહી છે। આગળ પછી માનનીય CP સર જે છે એ માર્ગદર્શન આપશે, એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે હાલ સુધી અમારી પાસે જે ઇન્ફોર્મેશન એ પ્રમાણે અમારી બ્રાન્ચ SOG લોકતાની પર કામ કરી રહી છે। ATS રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન હોવાથી એ એમના એંગલથી કદાચ ચેક કરતી હશે, પણ હાલ અમારી પાસે આટલી પ્રાથમિક માહિતી છે। જે પદાર્થો મળે એમાં FSLમાં કંઈ બહાર આવ્યું? પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન જે FSL કરીને આપ્યું છે એમાં જે જેને કહી શકાય પ્રાથમિક સ્ક્રીનિંગમાં માઇનોર એક્સપ્લોઝિવની હાજરી મળી છે। બીજું ડિટેલ ઇન્વેસ્ટિગેશન માટે ડાયરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સ ગાંધીનગર જે છે એ નમૂના મોકલવામાં આવ્યા છે। તપાસ બાદ એમાં જે કંઈ આવશે એ પ્રમાણે આગળની તપાસ પદાર્થો ક્યાંથી લાવ્યો હતો, કેવી રીતે લાવ્યો હતો, એ ગઈકાલે જે રેલવે ટ્રેક છે એની નજીકના બાજુના જ દિવાલની બાજુમાં એક જે ગામ છે એના મેરેજ ફંક્શન હતું ને લગ્નમાં એ જે કોલ્ડ પાયરો નામનું જે એને યુઝ કર્યું છે એ એને એના કામે ત્યાંથી લીધું અને ત્યાં જ પછી પ્લાન્ટ કરેલું જણાયું છે। વિસ્ફોટક કહી શકાય કે એ FSL જ એની પર કોમેન્ટ્સ કરી શકશે, કારણ કે અત્યારે જસ્ટ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। FSLની જે કોઈ કોમેન્ટ આવશે અથવા તો એના જે નિષ્કર્ષ આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। હાલ આરોપી વિરુદ્ધ કયા પ્રકારનો ગુનો નોંધાયો? ફરિયાદમાં આપને જણાવ્યું એ પ્રમાણે IPC 125 અને 61 અને ભારતીય રેલવે અધિનિયમની કલમ 153 અને 151 અંતર્ગત
ગુનો નોંધાયો છે. બીજા વિશેષ અને જે કંઈ પુરાવાઓ મળશે એ પ્રમાણે સાહેબી પુરાવાના આધારે એ કલમ એડ કરવામાં આવશે. થેન્ક યુ. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.